હેલો મિત્રો, તો અમારું હનુમાન ટેલરમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. સાઇઝ નંબર 30 છે. તો આપણે આ મીટરનું પીસ છે મિત્રો. તો હવે આપણે આ ડબલ કર્યું છે આને. તો પહેલાં આપણે લંબાઈ લેવાની છે. તો એની લંબાઈ લેવાની છે આપણે 14.5 ઇંચ. લંબાઈ આપણે 14.5 ઇંચ લીધી છે મિત્રો. ને પહોળાઈ આપણે લેવાની છે 7.5. ને એના શોલ્ડર લેવાના છે 5.5 ઇંચ. તો આ જ રીતે લાઇનિંગ કરી દીધું છે. ને 1.5 ઇંચ આપણે ગાની પહોળાઈ લીધી છે. ને 4.5 ઇંચ આપણે એનો મૂંઢો ઉતારવાનો છે મિત્રો. આ જ રીતે અહીંયા આપણે 1/2 ઇંચ ગોળાકારમાં શેપ આપી દીધો. આપણે પાછળનો વાહો લેવાનો છે 5.5 ઇંચનો. આ જ રીતે પછી આ જ રીતે આપણે ગોળાકારમાં ગોળાકાર આપવાની રહેશે. આ જ રીતે મિત્રો જો ગોળાકાર આપી. તો હવે આપણે આને કટિંગ કરી નાખશું. તો મિત્રો આજે આપણે પાછળના ભાગનો વાહનનું કટિંગ થઈ ગયું, પીઠના ભાગનું. હવે આપણે એની બાય કટિંગ કરવાની છે મિત્રો. ખાસ ધ્યાન આપજો કે ચો ભાગ ક્યાંથી નીકળીએ. તો આપણે આને ડબલ કરી નાખશું. પછી જે ભાગ આપણે આ લીધેલો છે કટિંગ કરેલો, પાછળનો ભાગ જે કટિંગ કરેલો લીધો, તેને આપણે આ જ રીતે માપ લેવાનું છે. તો કે આપણે અહીંથી બહાર નીકળી જાય એટલી. તો આપણે જેટલું એનો મૂંઢો ઉતારેલો છે 4.5 ઇંચનો, એટલો ભાગ લેવાનો છે ને બીજું બાકી ઓલામાં લેવાનું છે. તો આની લંબાઈ મિત્રો આપણે 9.5 ઇંચની લેવાની છે. આ જ રીતે નીચેના ભાગમાં આપણે 7 ઇંચ લેશું. ને એની પહોળાઈ આપણે લેવાની છે 4.5 ઇંચ. ને 1.5 ઇંચ એટલું આપણે આ જ રીતે ક્રોસમાં આપી દેવાનું છે મિત્રો. તો આપણે આ જ રીતે ગોળાકાર દોરી નાખ્યું છે મિત્રો. હવે કટિંગ કરી નાખશું. તો મિત્રો હવે આપણે શોલ્ડર પટ્ટા કાઢવાના રહેશે. બધું આપણે આ પાછળના ભાગમાં છે આપણે કટિંગ કરી શકીએ છીએ મિત્રો. જો આપણો પાછળનો ભાગ વ્યવસ્થિત આવડી જાય તો આપણે બધું આપણે બ્લાઉઝ કમ્પ્લીટ આવડી જાય મિત્રો. તો જે આ પાછળનો ભાગ છે ને તેને આ જ રીતે આપણે ડ્રોઈંગ કરવાનું રહેશે. આ જ રીતે દોરી નાખ્યું મિત્રો. બરોબર. આ બાજુ આપણે ગાનું લંબાઈ લેવાની છે. તો આપણે અહીંયા લંબાઈ લઈ લઈશું 4.5 ઇંચ. પછી જે શોલ્ડરમાં આપણે જેટલો ભાગ ઉતારવો હોય એટલો આપણે ઉતારીએ છીએ. તો આપણે 7 ઇંચનો ઉતારવાનો રહેશે મિત્રો. આ જ રીતે તો આપણે અહીંયા સુધી ડ્રોઈંગ કરવાનું રહેશે. તમારા માપનું બ્લાઉઝ ન હોય ને તો તમે આ 30ની સાઇઝનું તમે બ્લાઉઝ આરામથી તમે ફિટિંગ બનાવી શકો છો. તો આ બાજુ આપણે 4.5 ઇંચનું આપણે લેવાનું છે. પછી આ જ રીતે આપણે ગોળાકાર આપવાનું રહેશે. અહીંયા આપણે 3.5 ઇંચનું ગેપ રાખેલો છે. હવે આને કટિંગ કરી નાખશું મિત્રો.
તો મિત્રો હવે આપણે કટોરીનો ભાગ આપણે કાઢવાનો રહેશે. તો આ જ રીતે આપણે જે કટોરીનું કટિંગ કરેલું છે ચાલી જ આપણે કટોરી ભાગ કાઢશું. તો આપણે અહીંયા 3 ઇંચનું આપણે એને ગોળાકાર 3.5 ઇંચની આપવાની રહેશે કટોરીના ભાગમાં. ને એની પોય આપણે 7.5 ઇંચની લેવાની છે. આ બાજુ 5.5 ઇંચનું, આ બાજુ 4.5 ઇંચ ને આ બાજુ પણ 4 ઇંચનું. તો આ જ રીતે ડ્રોઈંગ કરવાનું રહેશે મિત્રો. પછી અહીંયા આપણે ગોળાકાર આપવાની રહેશે આ જ રીતે. આ સિલાઈમાં એટલો ભાગ આપણે લેવાનો છે. સિલાઈનું તો જોશે ને. તો હવે આપણે મિત્રો કટિંગ કરી નાખવાની છે કટોરી વાળા ભાગ નહીં તે પણ. તો મિત્રો આ જ રીતે આપણે સરખું જોઈ લેવાનું, આવું ડબલ કરવાનું આને. તો સરખું ન કટિંગ થયું હોય તો આપણે કટિંગ કરી શકીએ છીએ. પછી આપણે આ જ રીતે એના ટક્સ આપવાના જોઈ લેવાનું છે. આપણે આ જ રીતે જોવાનું મિત્રો. તો આ જ રીતે આપણે હવે અહીંયા ટક્સ આપી દેવાના રહેશે કાતરે કરી. તો બંને બાજુ આપણે 3.5 ઇંચની જગ્યા છોડેલી છે. 3.5 ઇંચની ટક્સ આવશે. તો મિત્રો હવે એને યોગપટ્ટા કાઢવા હોય તો આપણે આવી રીતે કાઢી શકીએ છીએ. તો મિત્રો આપણે જ્યાં સિલાઈમાં સરખું જાય ત્યારે આપણે આ બધું ભાગ આપણે સરખા થઈ જશે. એટલા માટે આપણે આ થોડુંક ભાગ મોટો લાગે છે. તો આ જ રીતે આપણે એની યોગપટ્ટાનું માપ 4.5 ઇંચ લેવાનું છે ને એક બાજુ 4 ઇંચનું. તો જે આ કાપડ વધ્યું છે મિત્રો તેમાંથી આપણે કટિંગ કરવાનું રહેશે. તો આપણે અહીંયા એનું માપ લઈ લેવાનું છે 4.5 ઇંચ. પછી એનો પાછળનો ભાગ જે હોય તેને અહીંયા આપણે ગોઠવી દેવાનો છે આ જ રીતે. પછી આવું જ રીતે સીધું આપણે કટિંગ કરી નાખશું. ને અહીંયા આપણે 4 ઇંચનું લેવાનું છે. પછી આ જ રીતે ક્રોસમાં આપણે કટિંગ કરવાનું રહેશે મિત્રો. પછી જે કાપડ વધ્યું છે આમાંથી મિત્રો આપણે ગા પટ્ટીને એવું કટિંગ કરવાનું છે, ગાજ બટન પટ્ટીને એવું. તો મિત્રો આપણે આ નિશાન આપી દઈશું. તો આપણે આ
મિત્રો તરેશની સાઇઝમાં બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું તેનો વિડીયો હતો. તો આ આપણે પાછળનો ભાગ કટિંગ કરેલો છે. આ યોક પટ્ટા, આ શોલ્ડર પટ્ટા ને આ કટોરીનો ભાગ. તો આ કટોરીનો ભાગ કટિંગ કરેલો છે મિત્રો. ને આપણે આ બાહું. તો મિત્રો આ અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.